એટલે કીધું છે કે પ્રીતિ તૃપ્તિ અને સંતુષ્ટિ સ્વતઃ સિદ્ધ છે, સ્વરૂપ સત છે. સ્વરૂપ આત્મ કાયમ રહેવા વાળો છે, સત છે. સતે હિતમ સત્યમ. આપણે નતા, આ દેહ નતો તો પણ હતો, આ દેહ નહીં હોય તો પણ રહેશે. હા, ભગવાન પણ એમ ને આત્મા પણ એમ. આપણે ક્યાંક હતા તો અહીંયા આવ્યા ને. હા, પેલું યાદ રાખવાનું. આપણે નહીં કહેતા ફલાણાને ઘેરે દીકરી આવી અથવા દીકરો આવ્યો, ક્યાંક હતો તો અહીંયા આવ્યો, અને આવ્યો એ તો જવાનો છે. ખરેખર જોવા જઈએ ને તો એ જવાનો છે. એમાં હું એક વખત શહેરમાં ભણતો હતો ને બાજુમાં એક કાકા, સવારમાં આપણે તો શું ઓલા દાંતણ કરવા બેસીએ ને, એટલે બહાર ઓટલે બેઠો બેઠો દાંતણ કરતો હતો. એટલે મને એને કીધું, મને કે બાબલો આવ્યો. હવે મારા જેવડો જ હતો પણ મને ખબર નહીં, એટલે એને બીજી વાર કીધું બાબલો આવ્યો. મેં કીધું હારું, હાકર વેસો. મને કે એમ નહીં. હું કીધું તો કે જામનગર ભણતો તો ને આવ્યો. હવે આખું ન બોલીએ ને તો ગોટાળો થાય, અધૂરામાં ગોટાળો થાય. એટલે મને કે એ તો એને બીજી વાર કીધું એટલે આપણે શું લાગે કે દીકરાનો જન્મ થયો હોય છે, એટલે કે બાબલો આવ્યો. હવે છોકરાનું નામ પાછું બીજું હતું, પણ ઘરના બધા શું કે કા બાબલો કે, કા લાલો કે, કા કાનો કે. હા, એમ કાનો લાલો હોય તો વાંધો નહીં, બાબલો કીધો. એટલે ક્યાંક હતા તો આપણે અહીંયા આવ્યા છે ને અહીંયા આવ્યા છે તો ક્યાંક જવાનું છે. તો જવાનું છે તો હૈડા હાલો ને અંજાર મુંજા મુંજા બેલીડા ભાતા લેજો હંગાર. આ ભજન ખરેખર સાંભળીએ ને ઘણા ને એવું લાગે આ અંજારમાં તો હોટલું છે, ત્યાં ભાતા લેવાનું શું જરૂર. આ અંજાર નહીં, ભગવાન પાસે જવાનું છે, અને ત્યાં પુણ્ય અને કર્મના ભાતા લઈને જવાનું. ત્યાં નથી કોઈ હાટ વાણીઓ, એટલે ત્યાં પુણ્ય પણ કમાઈ નથી શકતા અને ભક્તિ પણ નથી કરી શકતા. ત્યાં તો લઈને અહીંથી જે જાગ્યા ને એ જ વાપરવા. તો પહેલું અહીંયા આપણે ભાતું ભેગું કરી લઈએ, બીજું ભેગું કરીએ વાંધો નહીં. હા, બીજું ભેગું કરીએ, પણ ભેગું કરીએ ને એ ભેગું આવતું નથી. એક જુનાગઢમાં નગર શેઠ જેવો જ એક પૈસાદાર માણસ એક મિનિટ પણ ભગવાનનું નામ લે નહીં. હવે એની માને હક ન થાય તો કે આ પૈસાની પાછળ ગાંડો થઈને પડ્યો છે, બીજે ધ્યાન આપતો નથી. બરાબર, પૈસા આવે ને એમ વધારે ગાંડો થતો, વધારે એમાં ડૂબતો જાય. એટલે એની માએ કીધું કે આનું કંઈક કરવું જોઈએ. એટલે એક દી નરસિંહ મહેતા પાસે ગયા. આવો આવો નરસિંહ મહેતા, ભાઈ કે એક કામ કરજો ને, મારો દીકરો કે કોઈ દી ભગવાન નામે નથી લેતો, તો એને કંઈક સમજાવજો ને. પણ સમજાવ્યા સમજે નહીં, જનાવરની જાય તકો ભગત કે શું કરીએ, આ નથી અમારી નહીં. આને સમજાવવો કેમ? નરસિંહ મહેતા સારું જોઉં છું, એ બાજુ નીકળી તો કેતો. નરસિંહ મહેતા એ બાજુ નીકળ્યા ને એટલે ખોઈ લઈ અને ઓલા શેઠ પાસે ગયા. હવે તો અહીં તો પેઢિયું ઊંડિયું લખતા. એટલે આ શેઠને કીધું મને તમારા ઉપર વિશ્વાસ છે, તમે આ હોય મારી હાંસવજો, હું વહેલા મોડો ઉપર જાઉં તો તમે લેતા આવજો, મને હોય આપજો, મારે એને લુગડા હાંધવા થાય. શેઠ કે હારું કઈ વાંધો નહીં કે. અરે જો કે નરસિંહ ભગત ની કે કોઈ હાંસવજો, મહેતાજીને કીધું મારી તેજોરી મેલ દો. હા, એટલે તેજોરીમાં મેલી હોય, જોજો હાંસવજો, આ મારું હપેતરું છે. હા કે વાંધો નહીં. અમારે હાંસવી 4-5 દાડા થયા તો નગરમાં એક મરણ થયો. એટલે શેઠને વ્યવહાર પ્રમાણે તો રોવા જવું પડે, લાકડે જવું પડે. બધા ભેગા ગયા. હવે મહાણમાં ગયા ને તો ઓલાને હુવડાવ્યો ને ચિતા ઉપર માથે લુગડા ઢાંક્યા એ લઈ લીધા. બળી ગયો ત્યાં સુધી બેઠો બેઠો જોયા જ કર્યું. પછી ઓલો એ અંદરથી થોડા હાડકાં લઈ અસ્થિ અને એક દોણીમાં નાખી નાખ્યા. આ બેઠો બેઠો વિચારમાં પડી ગયો. સાંજે આવ્યો, ઊંઘ નું આવે. હા, મારે બેઠો કે પૈસાદાર ખૂબ હતો પણ મરી ગયો, આઈ નહીં રાખ થઈ ગયો. ઉલટાને એક દોણીમાં કે થોડા હાડકા આપ્યા છે કે લ્યો અસ્થિ લઈ જાઓ. મારી બેટી હોય આવશે કેમ ભેગી? ઓલી હોય નળી મગજમાં ઘૂસી ગયા.
હું જઈશ ત્યારે હોય મારા ભેગી લઈ કેવી રીતે જાય, નરસિંહ મહેતાને આપે કેવી રીતે? આખી રાત ઊંઘ ન આવી અને બીજે દાડે હોય લઈને નરસિંહ મહેતાને દેવા ગયા. ભાઈ મારું કામ નહીં, હું હોય નહીં લાવી શકું. તો કેમ? અરે કે કાલ ઓલા નહીં કે મહાણમાં બાળવા ગયા તો માથે લોગડો તો એ કાઢ લીધું, એ તો બારી ન્યા રાગ થઈ ગયો, કાંઈ ભેગું જ ન લઈ ગયો. નરસિંહ મહેતાએ હાથમાં હોય લઈને કીધું, હું એ જ કહું છું કે આ હોય જેવી વસ્તુ જો ભેગી ન આવવાની હોય તો આની વાહે પડ્યો હું કરવા? હે તો હા. અને બીજે દિવસે લાગી કીધું કે મારે ઠેઠનું તો રહી ગયું, હું તો પેટનું જ કરું છું. હંમેશા જિંદગીમાં યાદ રાખવાનું, પેટનું કરવાનું પણ ભેગું ઠેઠનું કરવાનું. કારણ કે જે ભેગું કરીએ છીએ એ ભેગું નથી આવવાનું, અને ભેગું આવવાનું એ તો આપણે કરતા નથી. અને એ જ મહત્વનું છે કે કીધું સ્વરૂપથી પ્રીતિ તૃપ્તિ અને સંતુષ્ટિ સ્વતઃ સિદ્ધ છે. સ્વરૂપ સત છે, સતમાં કદી કોઈ અભાવ નથી હોતો, એમાં કોઈ દી અભાવ હોતો નથી. ભગવાનને કંઈ ખૂટતું નથી અને આત્માને પણ કંઈ ખૂટતું નથી. એ જે છે એ તો આપણી મમતા અને લાલસા છે, એને ખૂટે. અને એટલે ના ભાવો વિદ્યતે સતઃ, ગીતાના બીજા અધ્યાયનો 16મો શ્લોક. અને અભાવ વિના કામના પેદા થતી નથી. મને આ ખૂટે છે તો જ ઈચ્છા થાય, મને આ ખૂટે છે. જ્યારે અભાવ આવે ને ત્યારે જ ભાવ એના તરફ વધે, કારણ મારે આ લાવવું છે. હવે વસ્તુનો અભાવ આવે ને એટલે એમ કરી 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 કરીને આપણે જો ગુજરાતીઓ બધાય કરતા ઘરમાં જાજી વસ્તુ વહાવી. શરૂઆત ભલે 2 થાળી ને 2 વાટકા કરી, હા, પણ મરવાનો ટાઈમ આવે ને તો 2 ટ્રક ભરાય એટલું ભેગું કર્યું. પછી ઘર ખાલી કરવું હોય તો ટ્રક બાંધવો પડે. હું મારા ઉપરથી જ વાત કરું. એક વખત તબાસિયામાં આવતું, હા, અને પછી આઈસર બાંધી તો હમાતું નહોતું. બોલો, જગ્યા ખૂટતી ને ખૂટતી. એ લાવ્યા હોય ને એમાં ખરેખર વસ્તુ 5 વર્ષે એકાદી વાર કાયમ આવે ને એવી પડી હોય. હા, મને તો એક ભાઈ કીધું ગોદડા એટલા ભેગા કરાય અને વાહણ કે આપણે ગયેલું અવસર હોય, લગ્ન હોય તો કાયમ લાગે. એટલે મેં કીધું ડેકોરેશન વાળા રાખે, પછી આપણે હું કામ રાખવા જોઈએ? ડેકોરેશન વાળા રાખે, ઉપાધિ કરે. હા, પણ માણસને કેવું છે? લાલસા. હા, મારે કોઈ પણ માગવાનું, પછી માળિયામાં નાખે અને માળિયામાં ખરાબ લાગે ને એને પાછું ધોવું પડે, વિસરવું પડે, સાફ રાખવું પડે. એટલે શું કરે? માળિયાને દરવાજા કરે ને એને બંધ રાખે, નહીં કે કોઈ દેખે નહીં, કઈ માથાકૂટ નહીં. એટલે આ ઘરમાં હોય એનાથી જાદુ માળિયામાં હોય. હા, અને લાલસા માણાને મારી નાખે. અમારે એ બાજુ એક પ્રસંગ બન્યો હતો, તો પેલા વાહણ વાળા ત્યાંથી વાહણ લઈ આવ્યો. પ્રસંગ હતો એટલે ઓલો હોશિયાર હતો, પ્રસંગ હતો એટલે પાછો દેવા ગયો ને એટલે ગણીને દીધા હતા 100 વાટકા ને 100 થાળીઓ. તો 5 થાળીઓ ને 5 વાટકા વધારે અંદર મૂકી દીધા. ઓલા ગણીને કીધું કે આ 5 થાળીઓ ને 5 વાટકા વધારાના છે. તો કે હવે વાહણ વ્યાણામાં હું શું કરું? મારે એને રાખીને શું કરવા? એટલે કે વ્યાણા તો કે હા, ઓલા લાલસા જાગી, ખાલી 5 થાળી 5 વાટકા આવે છે, મારે એટલું વધારે ભાડું આવે. એટલે કે ભાઈ મારે જોતા નથી, તો વાહણ વ્યાણા છે તમારા. ઓલો તો ખુશ થઈ ગયો. બીજી વખત લેવા આવ્યો ને તો હાઈ ક્લાસ ગણીને દીધા. તે તો 10 વાહણ વધારે આવ્યા. એ કે આ વખતે થોડા વધારે વ્યાણા, પાછા રાખી લીધા. પછી ત્રીજી વખત તો ચાંદીના વાહણ લેવા આવ્યો. હા, તો ઓલો રાજી થઈ ગયો કે હારા વાહણ વ્યાય છે, તો ચાંદીના હારા ગોતીને થાળીને વાટકા ને બધું આપ્યું. ઓલો અઠવાડિયા સુધી દેવા ન આવ્યું. 15 દાડા થઈ ગયા. મારો બેટું કે લઈ ગયો, હજી આવ્યો નહીં. પછી ઓલા ને માગવા ગયા. એટલે કે વાહણ કેમ ન દેવાય? કે તો મરી ગયા ને ઉત્તર ક્રિયા કરી નાખી. એ કે મરી ગયા? તો કે હા, એનું તો 12મું પતી ગયું. હવે ક્યાં ન કે થોડું હોય. હવે કોર્ટમાં કેસ ગયો એટલે ન્યાયાધીશે પૂછ્યું શું હતું? તો કે અહીંયાથી હું વાહણ લાવ્યો હતો. હવે વાહણ વ્યાણા એટલે 5 સેટ વધારે આવ્યા. હવે મારે નહોતા જોતા, મેં ના દીધા. એ કે હાચી વાત? તો કે હા, 5 સેટ આવ્યા હતા. એ કે એને કીધું વાહણ વ્યાણા. બીજી વખત 10 સેટ વધારે આવ્યા. કે વધારે વાહણ લઈ ગયો તો 10 સેટ કે વાહણ વ્યાણા હતા તો 10 સેટ વધારે થયા. તો કે હતું? તો કે હા. તો કે હા, તો કે તો મરી ગયા, મેં ઉત્તર ક્રિયા કરી નાખી. કે
હવે એ તો પૂરું થઈ ગયું. તો કે ઈ મરી જાય ખરા વાહણ? તો કે વાહણ વ્યાય ખરા. ન્યાયાધીશ કે તારી લાલસા એ તું ડૂબો, એમાં કોઈ શું કરે? આપણી લાલસા જ આપણને ડૂબાડે છે, એ પહેલું ધ્યાન રાખવું. આ તો ટાઈમ થઈ ગયો ને. આવતીકાલ જો રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી, નમઃ પતિ હર હર મહાદેવ હર.